ખેડૂત મિત્રો, આપણી YouTube ચેનલ એટલે કે ખેડૂત વર્લ્ડમાં હું તમારા વ્યુઅરોનું સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, હું ક્ષમા ચાહું છું કે ઘણા સમયથી આપણે અલગ અલગ કામ હોવાથી વિડીયો ઉતારી શક્યા નથી। આજે હું તમને એક વિડીયો ઉતારી અને એક મહત્વની બાબત કહેવા માટે આવ્યો છું। ખેડૂત મિત્રો, ઉનાળામાં મગફળીને અને કપાસને, સોયાબીનને કેટલી ઊંડી ખેડ જોવે અને કયું ખાતર નાખવાથી બમ્પર નહીં પણ 4 ગણું ઉત્પાદન વધુ આવે, એના માટે આજે આપણે વિડીયો બનાવવાનો છે। તો ખેડૂત મિત્રો, તમારી પસંદગીમાં તમે મગફળી, કપાસ અને સોયાબીનની પસંદગી કરી જ લીધી હશે, બરાબર। તમારી જે પસંદગીના બિયારણ છે એમાં જ એ જ બિયારણ આપણે આટલું કહેવા માંગીએ છીએ કે એ જ બિયારણ તમે વાવજો। પરંતુ આપણે આ વિડીયો મારફત કહેવાનું એટલું જ છે કે ખેડૂત મિત્રો, મગફળી વાવવામાં કેટલા ઇંચ ઊંડી ખેડ કરવી પડે, કપાસ વાવવામાં કેટલા ઇંચ ઊંડી ખેડ કરવી પડે અને સોયાબીન વાવવામાં કેટલા ઇંચ ઊંડી ખેડ કરવી પડે, આ બાબતનો આજે આપણે વિડીયો ઉતારવાનો છે। હવે ખેડૂત મિત્રો, તમને મારે કહેવાનું એટલું જ છે કે જો તમે મગફળી પકાવવાના હોય અને મગફળી પકાવવી હોય અને મગફળી માટે ખેડ કરવી હોય તો જમીનને ઓછામાં ઓછી 4 ઇંચ ઊંડી ખેડ કરવી, 4 થી વધુ ઇંચ ઊંડી ખેડ મગફળી માટે કરવી એ હિતાવહ નથી। અને સોયાબીનને પણ 4 થી 5 ઇંચની ઊંડી ખેડ કરવાની, એથી વધુ ઊંડી ખેડ કરવાની નથી। હવે આપણે કપાસની વાત કરી। ખેડૂત મિત્રો, કપાસને છે એ ઊંડી ખેડ કરવા માટે 6 ઇંચથી કરી અને 7-8 સુધી ઇંચની ઊંડી ખેડ કરવાની, આથી વધુ ઊંડી ખેડ કરવાથી કપાસ છે એ ટૂંકમાં ધડે બાંધતો નથી, જેના કારણે આપણે ઉત્પાદનની અંદર માર ખાઈ જાય છે। તો ખેડૂત મિત્રો, કપાસ અને સોયાબીનને 4 થી 5 ઇંચની ઊંડી ખેડ કરવાની અને મગફળી અને સોયાબીનને 4 થી 5 ઇંચની ખેડ ઊંડી કરવાની અને કપાસ છે એને ઓછામાં ઓછી 6 થી 7 ઇંચ ઊંડી ખેડ કરવી અને પછી તમારે કપાસનું વાવેતર કરવું। હવે આપણે બમ્પર ઉત્પાદન લેવું છે તો કયું ખાતર વાપરી અને એના ભેગી હું તમને આજે મહત્વની 2 વસ્તુ બતાવવા માંગુ છું। તો આ 2 વસ્તુ બતાવું એ તમે તમારા કપાસની અંદર ફરજિયાત, મગફળી અને કપાસની અંદર ફરજિયાત આ બંને વસ્તુ વાપરજો। હવે ખેડૂત મિત્રો, એ વસ્તુ છે એ હવે તમારી 4 થી 6 ઇંચની ખેતી થઈ ગઈ, કપાસ માટે 7 ઇંચની 6 થી 7 ઇંચની ખેડ કરી દીધી। હવે તમે દાખલા તરીકે ડીએપી વાવો છો કે એનપીકે વાવો છો કે 20-20-0-13 વાવો છો, આ 1 વીઘે મગફળી, કપાસ અને સોયાબીનમાં વીઘે 12 કિલો લેવાનું। એના ભેગું આપણે જે કળી ચૂનો આવે છે, જે દિવાલને રંગ રોગાન કરવાનો, એ કળી ચૂનો છે એ 1 વીઘામાં 7 થી 8 કિલો વાપરવાનું અને એની સાથે તમારે ગ્લુકોઝ ડી, જે ટ્રેસની હાલતમાં આપણે માણસોને પાય છે, એ જ ગ્લુકોઝ ડી તમારે 1 વીઘાની અંદર 500 ગ્રામ વાપરી અને તમારે ડીએપી એનપી 20-20-0-13 સાથે ચૂનો, આ ખાતર અને એના ભેગું ગ્લુકોઝ ડીને મિક્સ કરી અને વાપરવાનું અને તમારે ઓળણીની અંદર તમારે વાવી દેવાનું। આ વવાઈ ગયા પછી એના ઉપર તમારે ભરભરી થાય એવી ધૂળ નાખી દેવાની, એટલે કે રાપ ટ્રેક્ટરથી હાંકી અને રાપ હાંકી નાખવાની। પછી તમે જ્યારે એડવાન્સ સોઈંગ કરો, દાખલા તરીકે ડ્રીપ એરિગેશનમાં કપાસ વાવો તો નળિયું પાથરી અને કપાસ ચોપી દેવાનો। જ્યારે મગફળીનું એડવાન્સ સોઈંગ કરો ત્યારે પહેલા પડું આખું છે એ પલાળ દેવાનું અને પછી જ મગફળી વાવવાની। જો તમે આ ટીપ્સ અપનાવી અને ખાતર આ વાપરશો અને આટલી ઊંડી ખેડ કરશો તો તમારું ઉત્પાદન ડબલ નહીં પણ 4 ગણું વધી જશે, એની હું તમને ખાતરી આપું છું। તો મારા વહાલા ખેડૂત મિત્રો, આ ટિપ્સને તમે અગત્યની રીતે, સમજણની રીતે અપનાવી અને તમે આના દ્વારા ખેતી કરજો। આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત વર્લ્ડને લાઈક કરી, સબસ્ક્રાઇબ કરી અને તમારા બીજા ખેડૂતના ગ્રુપ સુધી આ પહોંચાડો, જેથી કરી તમામ ખેડૂત મિત્રોને આનો ફાયદો થાય। ધન્યવાદ।